શું તમને ખબર છે કે આજે ગોદરેજ નંબર 1 સાબુ જે છે તે પહેલા ગોદરેજ નંબર 3 અને ગોદરેજ નંબર 2 પણ હતો. गोदरेज नंबर 1 प्रकृति का स्पर्श. આપણે વડાપ્રધાન મોદીજીની મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટની ખૂબ આવકારી છે. પણ શું તમને ખબર છે કે એક સદી પહેલા એક સાબુની બ્રાન્ડે આ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટને મૂર્તિમંત કરી હતી અને એ સાબુની બ્રાન્ડ છે ગોદરેજ નંબર 1. એ જમાનામાં જ્યારે સાબુ બનાવવાનો ઇજારો ફક્ત ને ફક્ત વિદેશી કંપનીઓ પાસે હતો ત્યારે સ્વદેશી અપનાવો મુવમેન્ટના ચાલતા અરદેસર ગોદરેજની કંપનીએ એનિમલ ફેટની જગ્યાએ વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરી સૌ પ્રથમ સ્વદેશી સાબુ બનાવ્યો અને જેનું નામ આપ્યું ગોદરેજ નંબર 3. અને થોડા સમય બાદ ગોદરેજ નંબર 2 સાબુ પણ લોન્ચ કરવામાં આવ્યો. જ્યારે કોઈકે અરદેસર ગોદરેજને પૂછ્યું આ સાબુ નંબર 2નું કારણ, ત્યારે તેમણે જવાબ આપ્યો કે જ્યારે લોકો આ ગોદરેજ નંબર 2ને આટલો પ્રેમ આપે છે, માન આપે છે અને સ્વીકારે છે, ત્યારે તેઓ ચોક્કસ નંબર 1ને વધારે બહેતર જાણશે. અને ગોદરેજની આ અદ્ભુત માર્કેટિંગ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. 1922માં જ્યારે ગોદરેજે નંબર 1 સાબુ લોન્ચ કર્યો તે અગાઉના સાબુ કરતાં અને અન્ય વિદેશી બ્રાન્ડ કરતાં ચડિયાતો સાબિત થયો. અને એ જમાનામાં જ્યારે અંગ્રેજો વિરુદ્ધની લડાઈમાં સ્વદેશી યંત્ર અને ઉત્પાદનો તેમજ અહિંસાનો હથિયાર તરીકે ઉપયોગ થતો હતો, ત્યારે આ સાબુને આ જ કારણોસર રવિન્દ્રનાથ ટાગોર, એની બેસન્ટ, સી રાજગોપાલાચારી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રચાર પ્રસાર કર્યો. તેઓ આ સાબુને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકેનો દરજ્જો આપતા હતા.